નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, ભર ઉનાળે જામશે વરસાદી માહોલ, આંધી તુફાન વંટોળ સાથે આગામી 5 દિવસની અંદર જોવા મળશે ચોમાસા જેવો માહોલ। કારણ કે મિત્રો, અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર વાતાવરણીય અસ્થિરતાના કારણે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ મિત્રો દિવસે ને દિવસે આકાર પામતી જોવા મળી રહી છે। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, જો આ બંગાળની ખાડીની અંદર જે બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો, જેમ કે બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના જેટલા પણ દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનો ફૂંકાશે। પવનોની વચ્ચે ભર ઉનાળે જામશે વરસાદી માહોલ। મિત્રો, આજે દક્ષિણી ભારતના ભાગોની અંદર જેમાં બેંગલુરુ લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, ત્યાં આજે મિત્રો કમોસમી વરસાદ તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાશે। પવનોની વચ્ચે આંધી તુફાન સાથે મિત્રો કહી શકાય કે વંટોળ આવી શકે છે અને એક વાવાઝોડા જેવા એધાણો પણ દર્શાવવામાં આવી રહ્યા છે। અને મિત્રો, મુખ્યત્વે તમે જોઈ શકો છો, ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર પણ કરા પડવાને લઈને, કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ એટલે કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી મિત્રો હાલ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ બાજુ મિત્રો ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો ભર ઉનાળે કઈ રીતની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, વર્ષ 2025ને લઈને પણ હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ વર્ષ 2025માં ચોમાસું કેવું રહેશે, વર્ષ 2025નું ચોમાસું કયા મહિનાથી શરૂ થશે, અને મિત્રો આ વર્ષે ખાસ કરીને મિત્રો કહી શકે કે નક્ષત્રના આધારે નવી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવે એવી અત્યારે આગાહી અને ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારથી શરૂ થશે એવી અત્યારે આગાહી છે વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો, આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું જોવા મળવાનું છે? હાલ તો મિત્રો અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર ભારે ગરમી અને ઉકળાટ પડવાને લઈને, હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવવાના છે। પરંતુ મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો, રાજસ્થાન લાગુના વિસ્તારથી લઈને જે કચ્છ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો આજે હીટવેવ વધવાને લઈને, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આજે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર, જેમાં ગાંધીધામ અને ખાવડ લાગુના વિસ્તારની અંદર 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। બીજી બાજુ મિત્રો જો વાત કરીએ તો ભારતની સાથે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય ત્યાં મિત્રો ઓછું તાપમાન જોવા મળતું હોય છે। કારણ કે મિત્રો દરિયાઈ કાંઠો હોય છે તો મિત્રો ટાઢા પવનો ક્યારેક ફૂંકાતા હોય છે, જોટાના પવન પણ ફૂંકાતા હોય છે। પરંતુ મિત્રો જે ભાવનગર લાગુના વિસ્તાર છે, ભાવનગરના જે વિસ્તાર, જેમાં મિત્રો ભાવનગરમાં જે 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે, સોનગઢ છે, પર્વતીય વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તાર જે પર્વતીય વિસ્તાર છે, ત્યાં મિત્રો આજે 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મિત્રો જોવા મળવાનું છે। આ બાજુ મિત્રો વાત કરીએ તો જે ભારતના જે ખાસ કરીને દક્ષિણી ભારતના જે ભાગોની અંદર બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે, જેમાં અરબ સાગરને અડીને આવેલો જે ભાગ રહ્યો, જેમાં મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આજે અરબ સાગરને અડીને આવેલો જે ભારતનો આ ભાગ છે, ત્યાં પણ મિત્રો વરસાદ વરસવાને લઈને, કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો ગણતરીની કલાકોમાં જે આ વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહી છે, એ મિત્રો જો પોતાની દિશા ફેરવીને જો ભારત તરફ આગળ વધશે તો ભારતના છૂટાછવાયેલા વિસ્તારોમાં જોવા મળશે કમોસમી વરસાદ। અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ એવું જ કહે છે કે જો મિત્રો વરસાદી આગાહી સાચી પડશે તો ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર જ્યારે મિત્રો ઉનાળાની શરૂઆત થતી હોય છે, હીટવેવ વધવાની શરૂઆત થતી હોય છે, અને આ વચ્ચે મિત્રો વરસાદ છે એ નોંધાયેલો પણ જોવા મળવાનું છે। મિત્રો જેમ જેમ આ મહિનાના અંતિમ દિવસો આવતા જશે તેમ તેમ મિત્રો વાતાવરણીય રહેલી અસ્થિરતાના કારણે ભારતના છૂટાછવાયેલા વિસ્તારો, જેમાં દક્ષિણી ભારતના ખાસ કે મિત્રો જે અરબ સાગરનો ભાગ છે અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ ભારતના રાજ્યો છે, ત્યાં મિત્રો વરસાદ વરસવાને લઈને હવામાન સમાચાર સામે આવવાના છે। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ સમગ્ર ભારત દેશને લઈને અને ગુજરાત રાજ્યને લઈને જુદી જુદી આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં જુદા જુદા દિવસોની અંદર જુદી જુદી આગાહી સામે આવવાની છે। પરંતુ આજે ચીન લાગુના વિસ્તારની અંદર જે વાતાવરણીય અસ્થિરતા છે, ઘાતકીય આગાહી સાબિત થવાની છે। જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો ભારત દેશ તરફ આવશે, એટલે કે મિત્રો આ દિશા તરફ જો આ વરસાદી સિસ્ટમનો આકાર જોવા મળશે, જો પવનની ગતિવિધિમાં ચેન્જીસ થશે તો ભારતના ઘણા બધા એવા રાજ્યો હશે જ્યાં ભર ઉનાળે વરસાદી સિસ્ટમ
જોવા મળશે અને મિત્રો અત્યારે આંધી તૂફાન વંટોળ સાથે પણ વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો અમુક ભાગોમાં યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી હાલ સમગ્ર ભારત દેશનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર માહિતી મેળવીશું. અને મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કેવું તાપમાન જોવા મળશે, ગુજરાતમાં કઈ રીતની આગાહી સામે આવવાની છે એમના વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આજે થઈ છે 19મી એપ્રિલ અને આજે વાર થયો છે શનિવાર. મિત્રો શનિવાર અને હવામાન સમાચાર વિશે વાત કરું તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ગુજરાત રાજ્યને લઈને મિત્રો કોઈ ભારે આગાહી વ્યક્ત કરવામાં નથી આવી. ગુજરાતમાં આજે સામાન્ય તાપમાન જોવા મળવાનું છે. ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને કે કોઈ પણ પ્રકારની આગાહી સામે નથી આવી, પરંતુ ભારતના જે આ ખાસ કે મિત્રો ઉત્તર ભારતના ભાગો છે ત્યાં મિત્રો અત્યારે બે પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આ ભાગોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ, તો એક બાજુની અંદર યલો એલર્ટની સિગ્નલ એટલે કે આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ મિત્રો દિવસો જેમ પસાર થતા જશે તેમ ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર જેમાં બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગ છે ત્યાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ જોવા મળશે. મિત્રો આ લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે ભારતના પશ્ચિમી ભારતથી લઈને દક્ષિણી ભારતના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ત્યાં મિત્રો અત્યારે ભર ઉનાળે જામશે વરસાદી માહોલ. વરસાદી માહોલનો મતલબ એ થાય છે કે મિત્રો ફરી એકવાર ત્યાં યલો એલર્ટનું સિગ્નલ છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે પણ ગુજરાત સાથે ગુજરાતના જે પાડોશી રાજ્ય હતું જે રાજસ્થાન ત્યાં પણ મિત્રો સામાન્ય તાપમાન જોવા મળવાનું છે. હીટવેવ વધવાને લઈને વરસાદ વરસવાને લઈને કોઈ પણ ભારે આગાહી છે મિત્રો હાલ અત્યારે વ્યક્ત કરવામાં નથી આવી રહેલી, પરંતુ સામાન્ય જે રીતનું તાપમાન હોય છે એવું તાપમાન જોવા મળવાનું છે. મુખ્યત્વે મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા પણ જેમાં અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ જુદી અને નવી આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો 21 તારીખના રોજ પણ અત્યારે અડધા ભારતની અંદર જ્યાં વરસાદી સિસ્ટમ આકાર પામતી હશે તો અડધું ભારત એવું હોય છે કે જ્યાં અત્યારે સામાન્ય તાપમાન જોવા મળવાનું છે. કોઈ ભારે વરસાદ કે હીટવેવ વધવાને લઈને કોઈ પણ આગાહી વ્યક્ત કરવામાં નથી આવી રહેલી. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર તો મિત્રો જે સામાન્ય જે વાતાવરણ જોવા મળવાનું છે, સામાન્ય જે રીતનું અત્યારે હાલ તાપમાન હોય છે એવું જોવા મળવાનું છે, પરંતુ 22 તારીખથી લઈને ગુજરાતમાં ફરીથી એક વાર વાતાવરણની અસ્થિરતા જોવા મળવાની છે. ગુજરાતમાં પણ મિત્રો કહી શકાય કે યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવવાનું છે. આ સાથે મિત્રો ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ ફરી એકવાર મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે મિત્રો દર્શાવવામાં આવશે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે. આગાહીના ભાગરૂપે મિત્રો ફરી એકવાર વાતાવરણીય મોટી અસ્થિરતા જોવા મળવાની છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ સમગ્ર ભારત દેશને લઈને જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે. આજથી મિત્રો 2-3 દિવસ પહેલાં જે રીતે ખાસ કરીને રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર જે રેડ એલર્ટ હતું, ગરમી અને ઉકળાટનું પ્રમાણ હતું, એમની અસર પણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં જેવા મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળ્યું હતું. ખાસ મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો જે આ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે તો સવિસ્તાર માહિતી મેળવીએ. હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત એવા જાણીતા પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વાવણી લાયક વરસાદની શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહી છે, આ વર્ષે કેટલા ટકા વરસાદ વરસશે એમના વિશે વાત કરીએ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી હું તમને બતાવું છું કે જે અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલે કે મિત્રો ભર ઉનાળે જે રીતે વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર જોવા મળવાની છે, જેમાં પણ ખાસ મિત્રો છે ચીન લાગુના વિસ્તારની અંદર જે વાતાવરણીય અસ્થિરતા છે અને મિત્રો આ વાતાવરણીય અસ્થિરતાના કારણે હવે આવનારા દિવસોની અંદર મિત્રો ભારતના દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર જે ચક્રવાત બની રહી છે જેમાં માલદીવ લાગુનો વિસ્તાર છે એટલે મિત્રો મુખ્યત્વે આપણે કહી શકાય કે જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોથી લઈને બંગાળની ખાડીના જે આ મધ્યનો ભાગ છે આ બધા જ ભાગોની અંદર મિત્રો વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહ્યું છે. મિત્રો આ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ એક આગાહી વ્યક્ત આવી છે સામે, અને હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ વર્ષ 2025ના ચોમાસાને લઈને આગોતરું એધાન છે દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો વર્ષ 2025નું ચોમાસું છે એ વર્ષ 2024ના સરખામણીએ સરખું જોવા મળશે, એટલે કે મિત્રો વર્ષ 2025નું ચોમાસું બરાબર 2024નું ચોમાસું એક સરખું જોવા મળશે, પરંતુ આ વર્ષ 2025નું ચોમાસું નૈઋત્યના ચોમાસાની સાથે શરૂઆત થાય એ પહેલાં મિત્રો 10 દિવસ આ ચોમાસાની શરૂઆત મોડી થશે. મિત્રો વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત છે એ મિત્રો જૂન મહિનાની 20થી લઈને 24 જૂનના સમયગાળા દરમિયાન વર્ષ 2025નું ચોમાસું છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો કહી શકાય કે 20થી લઈને 24 જૂનના સમયગાળા દરમિયાન શરૂ થતું હોય, એટલે કે 10 દિવસ મોડું શરૂ થશે. અને વર્ષ 2025ના ચોમાસામાં પણ સામાન્ય વરસાદ કરતાં પણ
સારો વરસાદ જોવા મળશે, એટલે કે 106% જેટલો વરસાદ નોંધાશે અને વાવણી લાયક વરસાદ છે એ પણ જૂન મહિનાના બીજા અઠવાડિયાની અંદર, એટલે કે મિત્રો જે અંતિમ દિવસો હોય છે જૂન મહિનાના, આમ તો મિત્રો કહી શકે કે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે જ વાવણી લાયક વરસાદ જોવા મળતા હોય છે. હા, ધીમી ધારે વરસાદ પડતો હોય છે, પરંતુ ખેડૂતો માટે એ અમૃત સમાન આ વરસાદ જોવા મળતો હોય છે. તો મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ખેડૂતોને માટે સારા એવા સમાચાર આપ્યા છે. ખેડૂતોના વાવણી લાયક વરસાદને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને વર્ષ 2025ના ચોમાસામાં પણ મિત્રો ખાસ કરીને કહી શકે કે વાવાઝોડા બનવાને લઈને પણ આગાહી સામે આવશે. અમુક એવા સમયગાળો આવશે જ્યારે આંધી તુફાન વંટોળ સાથે ખેડૂતોને પોતાના પાક બચાવવા પડશે એવો ભારે વરસાદ વરસી શકે છે. તો મિત્રો ખાસ કરીને આ હતા આજના નવા અને હવામાન સમાચાર. મિત્રો હાલ તમે રોજે રોજ હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ કે મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા.